ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ઓમ. તૈત્તિરીયની અંદર આપણે જોઈ રહ્યા હતા સો કામયત બહુશ્યામ પ્રજાએ, અને પછી આગળ કહ્યું સચ્ચત્યચ્ચા ભવત, એણે પ્રવેશ કર્યો. પ્રવેશ આકૃતિ આપણે આખી જોઈ ગયા. પછી હવે સર્જનની વાત કરે છે કે એ જ સર્વકાય બની ગયો. એ ભાષ્યમાં કહી રહ્યા છે તત્કાર્યમ અનુપ્રવેશ્ય કિમ, એ કાર્ય જેનો એણે સર્જન કર્યું એમાં પ્રવેશ કરીને એણે શું કર્યું? સચ્ચ મૂર્તમ ત્યચ્ચ અમૂર્તમ અભવત, સચ્ચ ત્યચ્ચાભવત, સત અને ત્યત બની ગયો. એટલે હવે જગત જે આ ઈશ્વર સમગ્ર જગત બની ગયો એની વાત કરે છે. કેવું છે? સચ્ચ મૂર્તમ ત્યચ્ચ અમૂર્તમ અભવત, મૂર્તામૂર્તે અવ્યાકૃત નામ રૂપે આત્મસ્થે અંતર્ગતેના આત્મના વ્યાક્રિયેતે. આ વાસ્તુ આપણે ગઈ વખતે જોઈ ગયા હતા. સત અને ત્યત બની ગયો એટલે અહીંયા સતનો અર્થ આપણે કોન્ટેક્સ્ટ પ્રમાણે મૂર્ત કરવાનો. મૂર્ત એટલે શું? કે જે રૂપ ધરાવે એને મૂર્ત કહેવાય. હવે વાયુ અને આકાશ જે છે એ કોઈ રૂપ ધરાવતો નથી, અને માટે એ અમૂર્ત કહેવાય. આકાશ અને વાયુ અમૂર્ત કહેવાય, કારણ કે એ કાર્યમાં પ્રવેશ કરીને બધું બની ગયું. પણ ક્યાંથી શરૂઆત? એટલે આપણે ત્યાં મહાભૂતોથી શરૂઆત કરવી પડે. પહેલાં મહાભૂતો બની ગયા એમ જ કહેવું પડે ને. અને મહાભૂતો બની ગયો એટલે મૂર્ત અને અમૂર્ત બની ગયો. એટલે શું? તો કે એટલે આ મહાભૂતો છે અગ્નિ, જળ અને પૃથ્વી, એ રૂપ ધરાવે છે, એક ફોર્મ છે. અને પેલા વાયુ અને આકાશનું કોઈ ફોર્મ નથી, રૂપ નથી. એટલે વાસ્તવની અંદર એ સર્વકાય બની ગયો એટલે મૂર્ત અને અમૂર્ત બની ગયો. એટલે પંચમહાભૂતોને અહીંયા આ રીતે કહેવામાં આવ્યું. અને આપણે જાણવાનું કે આ બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા એ વસ્તુ ભૂલવાની નહીં. એટલે જે કાંઈ બની ગયો અર્થાત એ એનાથી અભિન્ન જ છે ને. આ માટી ઘડો બની ગઈ એટલે શું? હજુ ઘડાના રૂપમાં જ છે ને, એમ જ કહેવાય ને. એક રૂપ ધારણ કર્યું માટી, એનું નામ ઘડો. એટલે એ રીતે આ પરમાત્મા જે જગતમાં પ્રવેશ કરીને બધું બની ગયેલો છે એનું ઉપાદાન કારણ છે. એટલે એ ભગવાન કંઈક 6000 વર્ષ પહેલાં, પેલા ક્રિશ્ચનો કે 6000 વર્ષ પહેલાં ભગવાને, એટલે ગોડ હેઝ ક્રિએટેડ, 6000 વર્ષ પહેલાં ભગવાને સર્જન કર્યું જગતનું. એનાથી જુદો, સર્જનથી જુદો પાછો. અને ક્યાંક બીજી જગ્યાએ બેઠો છે, હેવનની અંદર બેઠો છે એવું કે, એવું નથી. કેટલી બધી વસ્તુ આ પૃથ્વી પર છે જે લાખો વર્ષ જૂની છે. 6000 વર્ષની ક્યાં વાત કરવાની? આપણા કેટલાક ઘરો કદાચ 6000 વર્ષ જૂના હશે, એટલે મંદિરો જૂના હશે. કેટલું આપણા ત્યાં પથ્થરો ચારે બાજુ તમે જે ફરો છો ને, જે ઠેબે ચડાવો છો, એ પથ્થરો કદાચ લાખો વર્ષ જૂના હશે. એટલે કહેવાનો આશય છે, આ તો ક્રિશ્ચન લોકો આ પ્રકારે મૂર્તામૂર્તે અવ્યાકૃત નામ રૂપે હિ આત્મના એવ વ્યાક્રિયતે.
આત્મા જ આત્મના વ્યાક્રિયતે, એટલે આત્મા જ જાણે કે આ બધું આત્મા જ આ રૂપે વ્યક્ત બન્યો. કયા રૂપે? મૂર્ત અને અમૂર્ત રૂપે વ્યક્ત થયો. એટલે બધા અવ્યાકૃત નામ રૂપે હિ આત્મના વ્યાક્રિયતે. જે અવ્યાકૃત હતા, અવ્યક્ત હતા, એટલે પહેલાં આ બધું થયું એ પહેલાં તમે કહી નહોતા શકતા કે મૂર્ત અને અમૂર્ત એવો ભાગ નહોતા પાડી શકતા. સમજી ગયા? એનું નામ અવ્યાકૃત, અનડિફરન્શિએટેડ. દાખલા તરીકે બીજની અંદર જે કંઈ છે મૂળ, એના મૂળ છે, પાંદડા છે, બધું એમાંથી જ આવે છે, બીજમાંથી છેવટે તો આખું વૃક્ષ જ એમાંથી આવે છે. પણ બીજની અંદર જોવા જાઓ તો કશું નથી દેખાતું. એનું નામ આ વૃક્ષની અવ્યક્ત અવસ્થા, અવ્યાકૃત અવસ્થા કહેવાય, અનમેનિફેસ્ટ. મૂર્તે એટલે અવ્યાકૃત નામ રૂપે આત્મસ્થે, એટલે આત્માથી અભિન્ન રહીને જ આત્મા દ્વારા જ બધા વ્યક્ત બન્યા છે, આત્મા રૂપે જ વ્યક્ત બન્યા છે બધા મહાભૂતો. એટલે જ મહાભૂતોના મંદિર છે. એક મહાભૂતનો ભગવાનના રૂપમાં પૂજા થાય છે. આકાશની પૂજા ચિદમ્બરમના થાય છે. વાયુની પૂજા મને લાગે છે ત્યાં કાલહસ્તીમાં થાય છે. અગ્નિની પૂજા તિરુવન્નામલાઈમાં થાય છે. આવી રીતે એટલે બધા જ જે રૂપો, જંબુકેશ્વર વગેરેમાં આઈ થિંક જળના રૂપમાં છે. એટલે અને પૃથ્વીની મને લાગે છે ત્યાં પેલું કાંચીમાં મને લાગે છે. એટલે આ રીતે મહાભૂતો, એક મહાભૂતને આપણે એની પૂજા કરીએ છીએ. તમે કહો કે અમે તો પૃથ્વી દેવતાની પૂજા કરી, એક જ થયું ને. હવે એ જ પરમાત્મા એક દૃષ્ટિબિંદુથી, એક રૂપ પૃથ્વી, આપણી આ સ્થૂળ પૃથ્વીની દૃષ્ટિબિંદુથી એ જ પરમાત્મા. હવે આ સ્થૂળ પૃથ્વીના દૃષ્ટિબિંદુથી આપણે એને દેવતા કહીએ પરમાત્માને. એટલે એ રીતે એક વસ્તુ થકી આપણે એક નામરૂપ થકી એને જુઓ તો પછી એને દેવતા કહો. એટલે પછી અગ્નિ દેવતા, વાયુ દેવતા, એ રીતે નામ પાડો. આકાશ દેવતા, આ રીતે જળ દેવતા એમ કહો. પણ આ રીતે પૂજા થાય છે કારણ કે એ જ આ વ્યક્ત બને છે. સર્વ કાંઈ છે એ જ. એટલે હવે તમે સમજી ગયા. આ મૂર્ત કહ્યું એના પછી સમજી જવાનું. આગળ પછી બહુ વિચારવાની જરૂર નથી. હવે આ શરીર શું છે? પરમાત્મા. દેટ્સ ઇટ. શરીર જે રીતે કાર્ય કરે છે પરમાત્મા. આપણું અંતઃકરણ વગેરે પરમાત્મા. સૂક્ષ્મ શરીર પણ જ્યારે વાત કરવામાં આવે આ રીતે મહાભૂતોની વાત કરવામાં આવે એટલે આપણે સીધા સ્થૂળ મહાભૂતો આપણા મનમાં આવે. પણ સ્થૂળ મહાભૂતો સૂક્ષ્મ મહાભૂતો વગર કેવી રીતે બને? એટલે સ્થૂળ સૂક્ષ્મ બંને સમજી લેવાનું. આકાશ હું કહું કે તમારે સ્થૂળ આકાશની સમજવાનું નહીં, બંને સમજી જવાનું. એટલે તસ્માદ આત્મના આકાશ સંભૂત, એ પરમાત્મા જે આત્મા છે એમાંથી જ આકાશ આવ્યું. એટલે આકાશ એટલે આપણને પેલો સ્થૂળ વિચાર આવે, સ્થૂળ વાયુ વગેરે આવે. પણ એ પહેલાં સૂક્ષ્મ આપણે ગણી લેવાનું, પછી પંચીકરણ વગેરે. એટલે અંતર્ગતેના આત્મના વ્યાક્રિયતે, એટલે આ વાસ્તવમાં અંતર્ગતેના આત્મના એટલે વાસ્તવમાં આત્મા દ્વારા જ આ સર્વ કંઈ વ્યાક્રિયતે એટલે વ્યક્ત બન્યું છે. આત્મા રૂપે જ વ્યક્ત બન્યું છે. વધારે સારું. આત્મના વ્યાક્રિયતે, આત્મા રૂપે, ઇત્થંભૂતે તૃતીયા કહેવાય. આત્મા રૂપે અભિવ્યક્ત થયું છે બધું. આત્માએ જ વ્યક્ત કર્યું છે, પરમાત્માએ જ વ્યક્ત કર્યું છે, પરમાત્માના રૂપમાં છે. પછી આગળ કહે છે વ્યાકૃતે ચ મૂર્તામૂર્ત શબ્દવાચ્યે તે આત્મના તો અપ્રવિભક્ત દેશકાલે ઇતિ કૃત્વા આત્મા તે અભવત ઇતિ ઉચ્યતે. આત્મા તે મૂર્તામૂર્તે અભવત. આત્મા જે છે એ જ આ રૂપ ધરાવતી વસ્તુઓ અને રૂપ વગરની વસ્તુઓ જે છે મૂર્તામૂર્ત શબ્દ વાચ્યે એટલે તે એટલે અહીંયા છે ને પેલો દ્વિવચન છે ને મૂર્તામૂર્ત, એના માટે તે શબ્દ છે. એટલે આત્મા આ સર્વ અભવત, આત્મા જ આ સર્વ કંઈ બની ગયો. આત્મા એટલે પરમાત્માએ આ સર્જન કર્યું કેમ? એટલે આત્મા જ કે પરમાત્મા બધું બની ગયો કેમ કહો છો? કારણ કે વ્યાકૃતે ચ મૂર્તામૂર્ત શબ્દ વાચ્યે, આ બધા જે વ્યાકૃત એટલે આ બધા જે તમને ભિન્ન ભિન્ન જણાઈ રહ્યા છે મહાભૂતો, એને વ્યાકૃત, મેં તમને કહ્યું ને અનડિફરન્શિએટેડ નામ છે. એટલે ડિફરન્શિએટેડ વ્યાકૃત એટલે ડિફરન્શિએટેડ એટલે કે બધા ભિન્ન ભિન્ન જે જણાઈ રહેલા છે
એ વાસ્તવમાં એ મહાભૂતો વાસ્તવમાં મૂર્તામૂર્ત શબ્દ વાંચીએ એ મૂર્ત અને અમૂર્ત શબ્દો જે છે એના અર્થ છે આ બધા મહાભૂતો. મૂર્ત દ્વારા શું અર્થ કરવાનો? અગ્નિ, જળ અને પૃથ્વી. અને અમૂર્ત શબ્દનો શું અર્થ કરવાનો? આકાશ અને વાયુ. એટલે મૂર્તામૂર્ત શબ્દ વાચ્ય, શબ્દવાચક કહેવાય, એનો અર્થ વાચ્ય કહેવાય. મૂર્તામૂર્ત શબ્દ વાચ્ય તે આત્મના તો અપરવિભક્ત દેશકાલે, અપ્રવિભક્ત દેશકાલે આ જે છે પાંચે મહાભૂતો પરમાત્માથી અભિન્ન છે. એટલે પ્રવિભક્ત એટલે ભિન્ન, અપ્રવિભક્ત અભિન્ન છે. ક્ષેમાં, દેશ અને કાળમાં. એટલે આ મહાભૂતો અને આ પરમાત્મા કાળમાં જુદા જુદા અથવા તો દેશમાં જુદા જુદા. પરમાત્મા એક સ્થાનમાં અને આ મહાભૂતો બીજા સ્થાનમાં, એવું નથી. અપ્રવિભક્ત દેશકાલે હવે તો સમજી શકાય એ વસ્તુ છે. ઇતિ કૃત્વા આવું હોવાને કારણે આત્મા તે અભવત એવું કહેવામાં આવ્યું. સચ્ચત્યચ્ચા અભવત, બરાબર ને? એણે સર્જન કર્યું એવું નથી, એ બની ગયેલો છે. આ બધું બની ગયેલો એટલે એ આ રૂપમાં જણાઈ રહેલો છે. આ બધું બની ગયું. સમજી પરમાત્મા બ્રહ્મ આ બધું બની ગયો તો બ્રહ્મ તો રહ્યું જ નહીં. તો પછી હવે તમે કોને જાણવાનો પ્રયત્ન કરો છો? નાના ચેતન હજુ એવો ચૈતન્ય રૂપમાં હજુ ઉપલબ્ધ છે. એ જે રજ્જુ સર્પ બની ગયો એના જેવી વાત છે. તો એટલે હવે રજ્જુ ને સર્પ વચ્ચે અંતર શું? દેશમાં શું અંતર? કશું નહીં. રજ્જુ અને સર્પ વચ્ચે કાળમાં શું અંતર? કશું નહીં. એટલે આ રીતે વાસ્તવમાં આ મહાભૂતો બધા સચ્ચત, સત અને ત્યત, મૂર્ત અને અમૂર્ત, આ બધું પરમાત્મા આ રીતે દેશ અને કાળમાં અભિન્ન રહીને સર્વકાય બની ગયું. અર્થાત એ બધાની સત્તા, એ બધાનું અસ્તિત્વ એ વાસ્તવમાં કોનું અસ્તિત્વ છે? બ્રહ્મનું અસ્તિત્વ છે. તમે કહો કે આ આકાશ છે, તો એ છે પણ કોને લાગુ પડે છે? પરમાત્માને લાગુ પડે છે. તમે કહો કે ઘડો છે, તેમાં છે પણ કોને લાગુ પડે? માટીને લાગુ પડે. માટી ન હોય તો તમે હવે ઘડાને છે ક્યાં બોલવાના છો? પતી ગયો. એટલે વાસ્તવમાં જે કંઈ મને એવો થયો કે ઘડો જે કંઈ છે એ વાસ્તવમાં પછી હવે માટી જ થઈ ગયો ને. જો અસ્તિત્વ જ, ઘડાનું અસ્તિત્વ માત્ર જ જો માટી હોય તો પછી ઘડા નામની કોઈ એવી સ્વતંત્ર વસ્તુ જ નથી. ખાલી એક રૂપ, દેખાવ, માટીનો એક દેખાવ છે. આ મિથ્યા સમજવાનું છે આપણે. મિથ્યાનો અર્થ બિલકુલ શૂન્ય બની જવું નહીં. મિથ્યાનો અર્થ આવો દેખાવ, બસ. આ બધા નામરૂપ છે ને, આ બધું એટલે ખોખલું જગત ખોખલું છે. આટલું છે. તમે ન જાણો તો ઠોસ લાગે. ઘડાને તમને ઘડાની બરાબર ઓળખાણ ન થઈ હોય કે ભાઈ આ માટી જ છે, ઓળખાણ ના થઈ હોય તો તમે ઘડાને ઠોસ માનો કે ઘડા નામની કોઈ સ્વતંત્ર વસ્તુ છે. પણ જો જાણો કે માટી છે તો પછી ઘડો દેખાવ થઈ ગયો. ઘડાની સત્યતા જતી રહી, બસ. હજુ ઘડો તમે વાપરો છો ખરા, વાપરો છો ઘડો, નામ ઘડો બોલો છો, ખરીદી લાવો છો, પાણી ભરો છો, બધું કરો છો, પણ તમને ખબર છે કે એ તો ઘડો તો એક માત્ર દેખાવ જ છે, માટીનો એક રૂપ છે, બસ. આ રીતે એટલે આ સત અને ત્યત મહાભૂતો બધા આવા દેખાવ છે. એમાંથી બનેલું આમ શરીર, મન, બુદ્ધિ બધું દેખાવ, બધું મિથ્યા. પછી એક વસ્તુ મિથ્યા. અને સત્ય શું? તો કે શેનાથી અભિન્ન છે? આત્માથી અભિન્ન છે, પરમાત્માથી, બ્રહ્મથી અભિન્ન છે. એટલે વાસ્તવમાં બ્રહ્મ જ સર્વનો આત્મા છે, કે આત્મા જ સર્વનો સત્ય છે. અપરવિભક્ત દેશકાલે એ પેલા નામ રૂપે જે છે ને એનું વિશેષણ છે. ઇતિ કૃત્વા એટલે એના આધારે આપણે કહી શકીએ કે આત્મા તે અભવત ઇતિ ઉચ્યતે. આત્માએ સર્જન કર્યું એવું ન કહીએ અમે. આત્મા જ આ બધું બની ગયો છે. સામાન્ય રીતે, કારણ કે આ કહેવાની એટલા માટે જરૂર છે કે જે કંઈ સર્જન જણાય છે એ એના સ્રષ્ટા કરતાં તો ભિન્ન હોય, આટલું તો નક્કી. એટલે જેનું નેચરલી હવે આ તો આપણે જાણીએ જ છે કે ઘડોનું સર્જન કર્યું કુંભાર કરતાં તો માટી ભિન્ન, ઘડો ભિન્ન જ હોય ને. તમે ઘડાને લઈ આવો ઘરે, કુંભારને થોડા ઘરે લઈ આવો. ઘડો ઘર લઈ આવ્યા ખરીદી તો કુંભારે ઘરે આવ્યો, એનાથી જોડાયેલો એવો કે થોડું હોય. એટલે સામાન્ય રીતે સર્જન અને સર્જક જુદા હોય, પણ ઈશ્વરના કિસ્સામાં સર્જક અને સર્જન, મેકર અને મટીરિયલ એક જ વસ્તુ છે. એટલા માટે જ આપણે ત્યાં બધું કેટલા કે દેવી દેવતાઓ, કરોડો દેવી દેવતાઓની પૂજા થાય. પણ કરોડો દેવી દેવતાઓ કોના રૂપ છે તો જુઓ, કે ત્યાં બધા કરોડો દેવી દેવતાઓને પૂજે છે. આ ટીકા કરે બીજા ધર્મવાળા.
પણ જે દેવી દેવતાઓ છે, વૃક્ષ દેવતાની પૂજા કરતા, પણ વૃક્ષ એ રૂપ જ છે ને. કોનું રૂપ છે? આ બ્રહ્મનું જ, પરમાત્માનું તો રૂપ છે. એટલે મહાભૂતોના રૂપોમાં પૂજો કે બીજા કોઈ મહાભૂતોમાંથી બનેલી વસ્તુઓના રૂપમાં એને પૂજો, બધા એ પરમાત્માના રૂપ છે. એટલે જે રૂપમાં એને તમે પૂજો છો, જે આ જગત ચલાવવાની અંદર જે મદદરૂપ થાય છે, બધા મદદરૂપ થાય છે. બધા ઓફિસરો છે, ભગવાનના પ્રિસાઇડિંગ ઓફિસરો છે બધા. ભગવાન જ વ્યક્ત બન્યો છે બધા રૂપમાં, અને પ્રિસાઇડિંગ ઓફિસર. તમે જુઓ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, બધા વૃક્ષ, કે આપણે વૃષ્ટિના ઇન્દ્ર દેવતા કહો, જે કહો તે, બધા સર્જનની અંદર સતત કાર્યરત છે. એક એક રૂપનું પ્રયોજન હોય. જે પણ રૂપ હોય એ નામ, એ નામરૂપનું પ્રયોજન. એટલે જે નામરૂપ આ બધા સર્જનની અંદર અત્યંત ઉપયોગી છે, બધા જેઓ મૂકપણે સતત સેવા કરી રહેલા છે, એ પરમાત્માની બધી અભિવ્યક્તિ છે. આ બધા દેવી દેવતાઓ, દેવી કહો કે દેવતાઓ. દેવી એટલે શક્તિ. શક્તિ વગર સર્જનમાં શું કરવાનું? એટલે સર્જન શક્તિ હોય, પાલન શક્તિ કે સંહાર શક્તિ હોય, બધી આપણી શક્તિ હોય છે. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ. એટલે આ બધું પછી હવે શક્તિની પૂજા થશે થોડા દિવસ પછી, શક્તિના રૂપમાં પરમાત્માની. એટલે આ રીતે રિસોર્સિસ, લક્ષ્મી, અને અવરોધોને દૂર કરનારી શક્તિ દુર્ગા, અને જ્ઞાન શક્તિ સરસ્વતી. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે ખરેખર આ જગતની અંદર આ બધા જે તત્વો જે છે, નેચરલ, આપણે જેને કહીએ નેચરલ એલિમેન્ટ્સ, એ બધા થોડા પરમાત્માથી અભિન્ન છે. એટલા માટે જડ નથી. જો પરમાત્માથી અભિન્ન ન હોય તો જડ ન હોય, કારણ કે પરમાત્મા મૂળ તો ચૈતન્ય છે, અને એનાથી અભિન્ન હોય તો પછી વાસ્તવમાં પ્રત્યેક વસ્તુ ચેતન છે. અને માટે તો પૂજા કરીએ છીએ. કોઈ જળની પૂજા કરે? જળની શું કરવા પૂજા કરે? જળની પૂજા કરીને કશો અર્થ છે નહીં. જળની પૂજા કરીને તો શું અર્થ? કશો અર્થ નથી. ચેતનની પૂજા કરો. એટલે જે જળ જણાઈ રહ્યું છે એ વાસ્તવમાં બધું ચેતન છે આપણા માટે. સમગ્ર જગત ચૈતન્યથી જ અભિન્ન છે, એમ કહેવાનો આશય છે. આ બધું જરા હું વધારાનું ઉમેરું છું. ભાષ્યકાર અત્યારે નથી કહી રહ્યા, પરંતુ હું ઉમેરી રહ્યો છું. એટલે પછી આગળ કહે છે, કિંચ નિરુક્તંચ નિરુક્તંચ. નિરુક્તમ નામ નિષ્કૃષ્ય સમાન અસમાન જાતીયેભ્ય દેશકાલ વિશિષ્ટતયા ઇદમ તદ ઇતિ ઉક્તમ. અનિરુક્તમ તદ વિપરીતમ નિરુક્તા નિરુક્તે અપી મૂર્તામૂર્તયો એવ વિશેષણે. પછી આવ્યું હતું સચ્ચત્યચ્ચા ભવત નિરુક્તંચા નિરુક્તંચ. એ હવે સમજાવે છે. નિરુક્તમ અનિરુક્તમ. આત્મા નિરુક્ત બની ગયો, પહેલાં સત અને ત્યત બની ગયો એમ કહ્યું. મૂર્ત અને અમૂર્ત બની ગયો. હવે કહે છે આત્મા નિરુક્ત અને અનિરુક્ત બની ગયો. નિરુક્ત એટલે શું? પણ નિષ્કૃષ્ય ઉક્તમ એટલે નિષ્કૃષ્ય ઉક્ત એટલે જે પદાર્થનું તમે વર્ણન કરી શકો. ઉક્તમ, જેનું વર્ણન કરી શકો. નિષ્કૃષ્ય એટલે બીજા પદાર્થોથી ભિન્ન, એ રીતે એનું વર્ણન કરી શકો, બધા નિરુક્ત કહેવાય. એટલે જેમ કે તમે જુઓ તો, એટલે દેશની દૃષ્ટિએ, કાળની દૃષ્ટિએ, કે ગુણોની દૃષ્ટિએ તમે એનું બીજા પદાર્થોથી ભિન્ન એનું વર્ણન કરી શકો, તો એ વસ્તુને આપણે નિરુક્ત કહીએ. દાખલા તરીકે આપણે વિજ્ઞાનમાં ભણતા હતા કે ભાઈ પાણીની ડેન્સિટી, પાણીની ઘનતા આટલી છે, પાણીનું પેલું આપણે કે શું છે ને કે ઉત્કલન બિંદુ આટલું છે, બોઇલિંગ પોઈન્ટ. આ મને અત્યારે યાદ, ઉત્કલન બિંદુ, વાહ. પછી પેલું ફ્રીઝિંગ પોઈન્ટ આવતું હતું, પાણી આટલા તાપમાને બરફ બની જાય. આ બધું પાણી વિશે પછી તમે અનેક વસ્તુની વાતો કરો. એ વસ્તુ, એ જે ચર્ચા કરો ઘનતા વગેરેની, ઉત્કલન બિંદુ વગેરે, એ બીજા પદાર્થોમાં એના કદાચ જુદી હોય. એટલે વસ્તુનું તમે વર્ણન ગુણોને આધારે કે દેશને આધારે, કાળને આધારે તમે વર્ણન કરો. એ વર્ણન દ્વારા તમે બીજા પદાર્થો કરતાં એ પદાર્થને જુદો તારવી શકો. તો હવે આ પદાર્થને આપણે જેનું વર્ણન કરીએ છીએ, પદાર્થને કેવો કહેવાય? નિરુક્ત કહેવાય. અને કેટલીક વસ્તુ કેવી છે? અનિરુક્ત છે. અનિરુક્ત એટલે એના વિશે તમે બહુ સ્પષ્ટપણે વર્ણન ન કરી શકો.
અને મેં તમને ગઈ વખતે ઉદાહરણ આપ્યું હતું કે તમે શેરડી એટલે શું કદાચ વર્ણન કરી શકો જરૂર, કે આવો સાંઠાના રૂપમાં હોય, આ રીતે ઉગે, આમ તેમ, અને એ રીતે વર્ણન કરતા જાઓ તેમ કરતાં એ બીજા બધા પદાર્થો કરતાં એને તમે જુદો તારવી શકો. પરંતુ હવે હું તમને કહું કે એ જ શેરડીની મધુરતા, એ મધુરતાનું વર્ણન કરો ચાલો. તો સ્વામીજી શેરડી મીઠી છે, બસ મધુર છે, પણ કેવી એટલે મધુરતા એટલે શું અને કેવી મીઠી? તો તમે મને સાંઠો આપશો, ચાખી જુઓ આવી મીઠી હોય, તમે કશું કહી નહીં શકો. હું તમને કહું કે શેરડીની મીઠાશ અને કેરીની મીઠાશ વચ્ચેનો ભેદ બતાવો, વર્ણન શબ્દોમાં, કશું નહીં બોલી શકો. તમે કહેશો સ્વામીજી તમે જાતે અનુભવ કરી લો, તમને જ ખબર પડી જશે કે બે વચ્ચે ભેદ છે, વર્ણન ન થઈ શકે. હવે આને અનિરુક્ત કહેવાય. શેરડીનું વર્ણન કર્યું બરાબર છે, પણ શેરડીમાં રહેલી મીઠાશનું વર્ણન કરવાની વાત કરી તો અનિરુક્ત થઈ ગયું. આવું જ છે, સમગ્ર જગત આવું છે. ક્યાંક સુધી તમે નિરુક્ત રહે, પછી આગળ અનિરુક્ત થઈ જાય, પછી એનું વર્ણન ન થઈ શકે. આવું છે. એટલે આ રીતે તમે જુદા જુદા પદાર્થો, હજુ તમને ઉમેરું, જલેબી અને લાડુની મીઠાશનો ભેદ શબ્દોમાં બતાવો. ટ્રાય કરજો, આવતા અઠવાડિયે મને કહેજો. જલેબી અને લાડુની મીઠાશ શબ્દોમાં જુદી કરીને બતાવો. નહીં કહી શકો. તમને સમજી ખાવાનું બહુ યાદ આવે છે આખો દિવસ. તમે કે ભૂખડી બારસ લાગો છો તમે, શું કરો, જે છે તે છે. એટલે જલેબી અને એટલે ઇન શોર્ટ મીઠાશ ઘણી વસ્તુમાં છે. એ જુદી એ મીઠાશનું તમે ભેદ શબ્દોમાં ભેદ પાડીને વર્ણન કરીને બતાવો. કેરીની મીઠાશ કે આ શેરડીની મીઠાશ કે આ જલેબીની મીઠાશ, ગુલાબજાંબુની મીઠાશ, સમજી બધી એક જ છે. એ નથી એક, તમને કહું. કારણ કે તમે આંખો બંધ કરીને તમે મૂકશો ને મોંમાં, તમે કહેશો કે આ કેરીની મીઠાશ છે, આની મીઠાશ છે. બધાની મીઠાશમાં ભેદ છે, તમને ખબર છે, પણ તમે શબ્દોમાં નહીં બતાવી શકો. એટલે એને કહેવાય અનિરુક્ત. અને ભામતિકારે મેં તમને કહ્યું હતું ગઈ વખતે કે બ્રહ્મસૂત્ર ભાષ્ય પર જેમણે ટીકા લખી એવા વાચસ્પતિ મિશ્ર, એમણે જે ટીકા લખી એનું નામ આપેલું એમણે એમની પત્નીના નામ પરથી, ભામતી. એ ભામતી ટીકાકારે પણ કહ્યું સરસ્વત્યા બી વક્તુમ ન શક્યતે. સાક્ષાત સરસ્વતી પણ આવું આ મીઠાશનું વર્ણન ન કરી શકે, મતલબ એ ભેદ ન બતાવી શકે, કારણ કે શક્ય નથી. એવી રીતે તમને સુગંધમાં પણ કહી શકાય. ગુલાબની સુગંધ અને જાયની સુગંધ કે જુઈની સુગંધ, જે કે તમે કહેતા હો, કે મોગરાની સુગંધ, ચાલો એની વચ્ચેનો શબ્દોમાં ભેદ બતાવો. તમે કહેશો સમજી તમે અનુભવ કરી લો, જો આને મોગરાની મીઠાશ અને સુગંધ કહેવાય વગેરે. એવી રીતે તમે પ્રેમનું પણ વર્ણન ન કરી શકો વગેરે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ બધા અનિરુક્ત કહેવાય. જગતમાં કેટલી બધી વસ્તુ એવી છે અનિરુક્ત, અથવા પ્રત્યેક વસ્તુ નિરુક્ત. શરૂમાં મીઠાશ, શેરડી વગેરે, કેરી વગેરે બધું, શેરડીને કેરીનો ભેદ બતાવો તમે બતાવી શકો શબ્દોમાં. કેરી એક આવું ફળ છે વગેરે, જેનો આવો રંગ છે, એની એક આવી સુગંધ છે એમ કરીને ન કહી શકો, પણ કેરીની સુગંધ છે એવું કહેવું પડે. તમે બીજું શું કહો? કેરીની સુગંધ એટલે શું? હું તમને કહું, વ્યાખ્યા કરો કેરીની સુગંધ વિશે. સુગંધની વાત આવે ત્યારે ન કરી શકો, પણ કેરી વિશે એક જનરલ વર્ણન કરી શકો. ન દેખાવ, આ તે, આનો આવા વૃક્ષ પર થાય, આવા સિઝનમાં થાય, આમ તેમ ફલાણું, એ બધું કહી શકો. એ નિરુક્ત થઈ ગયું. એ દ્વારા તમે બીજા ફળો જે છે કે બીજી બધી વસ્તુઓ છે એના કરતાં એનો ભેદ બતાવી દીધો શબ્દોમાં. પણ પછી આગળ એની સુગંધ વિશે કે મધુરતા વિશે જ્યારે વાત કરવા જવું, પછી બંધ થઈ જાય. એટલે એનો અર્થ એવો કે પ્રત્યેક પદાર્થ નિરુક્ત છે શરૂમાં, વર્ણન થોડું ઘણું થઈ શકે કદાચ, પણ પછી આગળ ન થઈ શકે. એટલે કોણ છે આ બધા પદાર્થો? પરમાત્મા જ છે. તો પરમાત્માનું વર્ણન ના થઈ જાય. એટલે પરમાત્મા બધા જે નામરૂપનો જગત, એટલે નામરૂપ, એ નામરૂપના રૂપમાં જે રહેલો છે એનું અમુક વર્ણન થઈ શકે, અમુક સુધી પછી ન થઈ શકે. માટે મિથ્યા, એનું નામ જ મિથ્યા. જેનું વર્ણન તમે સ્પષ્ટપણે ન કરી શકો, જેને તમે કોઈ સ્પષ્ટ કેટેગરીમાં ના બેસાડી શકો. આ આમ જ છે એવું ન કહી શકો. હું તમે કહો કે ના કેરી આમ જ છે અને શેરડી આમ જ છે, ચાલો ફાઇન. પછી મેં ત્યાં વાત કરું તમને, કેરીની મીઠાશ સુગંધની વધારે સહેજ જ ઊંડા ઉતર્યા
હવે ભેદ બતાવો, ચાલો કેરીને શેરડી વચ્ચે, તો નહીં બતાવી શકો. એટલે પ્રત્યેક પદાર્થને પૂર્ણપણે કોઈ કેટેગરીમાં તમે મૂકી જ નહીં શકો. આવું છે. પ્રત્યેક પદાર્થને આમ જ છે, આ જ કેટેગરીનો છે, આવું જ છે એવું ન કહી શકો. માટે શું થઈ ગયું? મિથ્યા. એકચ્યુઅલી અહીંયા એ કહેવાનો આશય નથી. આ તો તમને હું જોડી આપું છું ખાલી. અહીંયા એ કે આચાર્ય એની વાત નથી કરી, અત્યારે તો સર્જનની વાત ચાલી રહી છે. પણ હું તમને કહું છું સર્જન મિથ્યા કેમ છે, તો આ તમે સમજી શકો છો આ બધા શબ્દો દ્વારા. પણ એવું ને એવું પુષ્પ તમે લો, મેં તમને કહ્યું હતું કે પુષ્પનું વર્ણન કરો કે પુષ્પ એટલે આટલી પાંખડીઓ ધરાવતો, આવા રંગવાળું, આવી જગ્યાએ ઉગે, આવા પ્રકારના કાંટાવાળું. દાખલા તરીકે ગુલાબની વાત કરું તો કાંટાવાળું ઝાડ હોય વગેરે વગેરે, એમાં આવી રીતે પુંકેસર હોય વગેરે. બરાબર, સરસ. પછી આગળ વાત કરું તમને કે ભાઈ એવા આટલી જ પાંખડી કેમ? તમે કહ્યું સમજી તો તમે તો તમારા માથે શીંગડા ઉગ્યા છે કે શું? આવું તો કંઈ પૂછાતું હશે. હું કહું ગુલાબમાં 20 પાંખડી જ કેમ? દાખલા એક્ઝામ્પલ આપું છું. અને 12માસીમાં 5 જ પાંખડી કેમ? તમે કહેશો તો છે આવું, બસ. તમે શું બોલશો આગળ? કશું નહીં કહીશો. એ આવું છે. સેજ ઊંડા ઉતરો છો ને પછી બધું 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 એવું શું કહે છે ને, બધું ઝાંખું થઈ જાય છે એકદમ, બધું ભેદ જતા રહે છે, ખબર જ નથી પડતી આગળ. એટલે કારણ કે આવી છે બધું માયામાંથી ને, માટે આવું જ રહેવાનું. માયાનું જ કાર્ય છે આ બધું. તમે હમણાં કયા બ્રહ્મમાંથી આવીને હવે કચ્છ માયામાં, એટલે પણ માયા બ્રહ્મથી અભિન્ન છે. એટલે બ્રહ્મની શક્તિ જે છે આ માયા, એ જ આ રૂપમાં બધા જે શક્તિ જે અર્થાત તમે આમ અવ્યક્ત નામરૂપ છે, બ્રહ્મ અવ્યક્ત નામરૂપવાળું બ્રહ્મ જેને ઈશ્વર કહે, એ જ આ વ્યક્ત જગતના રૂપમાં છે. એટલે બ્રહ્મથી અભિન્ન. એટલે આ રીતે વાસ્તવની અંદર એટલે જેને આપણે અનિર્વચનીય કહીએ છીએ એ આ વસ્તુ છે. ચાલો હવે આગળ આપણે આટલે સુધી કરેલું, પછી આગળનું બાકી છે. યથા સચ્ચત્યચ્ચ પ્રત્યક્ષ પરોક્ષે તથા નિલયનં ચા નિલયનં ચ નિલયનમ નીડમ આશ્રય મૂર્તસ્ય એવ ધર્મ અનિલયનમ તદ્વિપરીતમ અમૂર્તસ્ય એવ ધર્મ. યથા સચ્ચત્યચ્ચ, જેવી રીતે સત અને ત્યત, મૂર્ત અને અમૂર્ત, પ્રત્યક્ષ પરોક્ષે, બરાબર ને? જે સત એટલે કે મૂર્ત, મૂર્ત એટલે શું? જે રૂપ ધરાવે છે, અર્થાત જે ઇન્દ્રિયને થી જેનું દર્શન થઈ શકે છે, ઇન્દ્રિયથી જેનો અનુભવ થઈ શકે છે, એ બધું સત કહેવાય. સચ્ચત્યચ્ચ પ્રત્યક્ષ પરોક્ષે. અને ત્યત જે છે એને ઇન્દ્રિયથી સીધું દર્શન નથી થતું, પણ એ બધા કેવા કહેવાય? પરોક્ષ છે. જેમ કે આ હમણાં જ મેં કહ્યું ગુલાબ છે, એ ગુલાબ શું કહેવાય? પ્રત્યક્ષ. એટલે એને સત કહી શકો તમે, રૂપ. અને આમ તો પ્રત્યક્ષ એટલે અક્ષિણી પ્રતિ. અક્ષિણી પ્રતિ એટલે ઘણા લોકો અક્ષમ પ્રતિ પણ કહે છે. અક્ષિણી પ્રતિ કહો, અક્ષી એટલે તો આંખ, એટલે અક્ષિણી પ્રતિ પ્રત્યક્ષમ એમ કરીને કહો, તો પછી જેનું આંખથી જેનો કોન્ટેક્ટ થઈ શકે છે, આંખથી જેને દર્શન થઈ શકે છે. પણ આંખ કહો એટલે પછી વાસ્તવની અંદર બીજી બધી ઇન્દ્રિયો ગણી લેવાની, અર્થાત એટલે જે ઇન્દ્રિયો દ્વારા જેને અનુભવી શકાય છે. રૂપ હોય તો જ અનુભવાય, નહીં તો કેવી રીતે અનુભવાય? એટલે વાસ્તવની અંદર એને પ્રત્યક્ષ કહેવાય. અને પેલા મેં તમને કહ્યું હતું અમૂર્ત. અમૂર્ત એટલે પેલા આકાશ અને આકાશ, વાયુને આમ તો સ્પર્શ ઇન્દ્રિયથી અનુભવ થાય છે, એટલે અહીંયા તો આકાશ જ કહેવું પડશે. પણ એટલે આકાશ જે છે કેવું છે? જેને રૂપ નથી. એટલે વાસ્તવની અંદર જે તો પછી આકાશ છે જો ઇન્દ્રિયોથી ન અનુભવાતું હોય તો પછી આકાશ છે કેવી રીતે ખબર પડી? પરોક્ષ રીતે. પરોક્ષ રીતે એટલે શું? અહીંયા આપણે કહેવાનું સાક્ષી પ્રત્યક્ષ છે. એટલે કેટલુંક ઇન્દ્રિય પ્રત્યક્ષ છે આ બધા મૂર્ત દ્રવ્યો, મૂર્ત પદાર્થો, અને અમૂર્ત છે બધા પરોક્ષ છે, અર્થાત ઇન્દ્રિયથી સીધો એનો અનુભવ નથી થતો. આ તો સાક્ષી પ્રત્યક્ષ, અથવા તો પછી આપણે અનુમાન દ્વારા જેને જાણીએ છીએ. એટલે પ્રત્યક્ષ ભાષ્યકાર અહીંયા પ્રત્યક્ષ કહી રહ્યા છે ત્યારે
ઇન્દ્રિયોથી જેનો સીધો અનુભવ થાય છે એ નહીં. અને એ બધા સત અથવા મૂર્ત. અને કેટલી બધી વસ્તુઓ છે જેનો આપણે મૂર્ત અને અમૂર્ત પરથી આપણે એનું અનુમાન કરતા હોઈએ છીએ. એ બધા વાસ્તવમાં એ પણ પરોક્ષ કહેવાય. અને જ્યારે તમે આકાશની અંદર પેલો આમ ધુમાડોનો એક પટ્ટો જુઓ આમ આપણે, હે ને, ત્યારે આપણે પેલું નથી કહેતા કે ભાઈ આ ધુમાડો એટલે કે રોકેટ ગયું, પણ એ આપણે આ જ હોય છે. આપણે જેટ વિમાનો જે જતા હોય છે તે આ રીતે પાછળમાં પેલો, કારણ કે શું છે, તાપમાન બહુ જ ઓછું હોય ઉપર, એટલે જે પેલો ધુમાડો જે બહાર નીકળે સીધું જ પેલો બરફના પાર્ટિકલના રૂપમાં, એટલે જે કંઈ ધુમાડો જે વાયુ બહાર છોડે એ આ રીતે એ ઘનીભૂત થઈ જાય, એટલે આપણને પેલો સફેદ પટ્ટા જેવું દેખાય. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે તો તમે શું કર્યું કે જેટ વિમાન તો તમે જોઈ ન શક્યા દાખલા તરીકે, તો પેલો પટ્ટો જ્યારે જોયો બહાર નીકળ્યા તમે ઘરની બહાર ને તમે જોયું આ પટ્ટો, તો કે રોકેટ ગયું બોલતા હતા આપણે. એટલે આ રીતે જેટ વિમાન જતું રહ્યું હોય, પણ એ જેટ વિમાનનું તમે અનુમાન કરી શકો શેના પરથી? આ પેલા પટ્ટા પરથી. કારણ કે આપણે ઘરમાં બેઠા હોઈએ, સમય જેટ વિમાન ગયું તો ખબર ના પડી, બને તો સૂઈ ગયા હોય, આપણી ઊંઘ એવી હોય કે આપણને તો નગારા વાગે તો એ ખબર ના પડે એવું બને. એટલે વાસ્તવમાં એટલે એને કારણે પોસિબલ છે આ વસ્તુ. તથા નિલયનં ચ અનિલયનં ચ નિલયનમ અનિલયનમ. નિલયન આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. સચ્ચત્યચ્ચા ભવત નિરુક્તં ચ નિરુક્તં ચ નિલયનં ચ નિલયનં ચ. એટલે આ સત અને, યાદ રાખજો, સત અને ત્યત એની જ ચર્ચા ચાલે છે. સત અને ત્યત વાસ્તવમાં આ રીતે શું બની ગયું? નિરુક્ત અને અનિરુક્ત. અને પછી આગળ એટલે સત જે છે એટલે મૂર્ત જે છે એ વાસ્તવમાં નિરુક્ત છે. સમજી ગયા? નિરુક્ત એટલે વર્ણન થઈ શકે છે સ્પષ્ટ રીતે. એવી રીતે ત્યત જે છે, જે અમૂર્ત છે, જેનું કોઈ રૂપ નથી, એનું સ્પષ્ટ રીતે વર્ણન થઈ શકતું, અનિરુક્ત છે. સમજી ગયા? હવે એ જ રીતે આગળ નિલયનમ અનિલયનમ, એટલે સતને તમારે પછી નિરુક્ત સાથે જોડવાનું, નિલયનમ સાથે જોડવાનું, ત્યતને વાસ્તવમાં શેની સાથે જોડવાનું? અનિરુક્ત અને અનિલયનમ સાથે જોડવાનું. એ રીતે નિલયનમ એટલે નીડમ. નીડમ એટલે આમ તો નીડ શબ્દ તમે જાણો છો ને, નીડ એટલે માળો, નેસ્ટ. અને એ શું હોય? આશ્રય. એટલે ઈંડા વગેરેને મૂકવાનો આશ્રય આપણે, અથવા પક્ષીનો આશ્રય જ કહો. એટલે આ રીતે નિલયનમનો અર્થ થાય નીડ અને એનો અર્થ થાય આશ્રય. આચાર્ય આ રીતે અર્થ આપી રહ્યા છે. એટલે ફ્લાવર, આપણું જે પુષ્પ જે છે એ નિલયન કહેવાય. અને શેનો નિલયન? એ શેનો આશ્રય છે? પુષ્પ પણ આશ્રય. શેનો આશ્રય? સુગંધીનો. બરાબર ને? સુગંધનો સોર્સ કોણ છે? પુષ્પ. કોઈ પણ મોગરો વગેરે હોય તે મોગરો સુગંધીદાર છે. એમ કે સુગંધીદાર એટલે શું? સુગંધ રહેલી છે, સુગંધનો આશ્રય છે, એમ ત્યાં રહેલી છે. એવી રીતે કેરી વગેરે જે છે એ આ રીતે સ્વાદનો આશ્રય છે. એટલે ગુજરાતીઓ માટે કેરી એટલે કેસર, મુંબઈ વાસીઓ માટે કેરી એટલે આલ્ફોન્સો, બસ હાપુસ. આવું જ થઈ ગયું છે. આપણે ત્યાં કેરી એટલે સામાન્ય રીતે કેસર, અને ત્યાં મુંબઈમાં તમે પૂછો ને કેરી એટલે એ લોકો એના મનમાં આલ્ફોન્સો જ હોય. એ રાહ જોઈને બેઠા હોય, ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરે, રાહ જોઈને જ બેઠા હોય. પહેલી આવી જાય મુંબઈમાં, એ તમે જુઓ તો ગમે એટલી 1000 રૂપિયા ડઝન, 2000 રૂપિયા ડઝન જે હોય તે મુંબઈવાસીઓ ખાય આરામથી. એનીવે, એટલે મુંબઈવાસીઓ છે તો ભાઈ ફાઇનાન્શિયલ કેપિટલમાં રહે છે ને બધા. એટલે એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય છે આશ્રય, સ્વાદનો આશ્રય હોય. આપણે એને કહીએ સ્વાદવાળી વસ્તુ. સ્વાદવાળી વસ્તુ એટલે સ્વાદનો આશ્રય છે. સુગંધીદાર વસ્તુ, પુષ્પ વગેરે, તો એ સુગંધનો આશ્રય છે. બસ એ રીતે. એટલે નિલયન કહેવાય. પુષ્પને નિલયનમ કહેવાય, આ કેરીને નિલયનમ કહેવાય.
અને ભગવાન તમને કહું તો બહુ સરસ શબ્દ વાપર્યો આ આશ્રય માટે જ આશય શબ્દ વાપર્યો 15મા અધ્યાયમાં. વાયુર્ગંધાન ઇવ આશયાત ભગવાને કહ્યું, બહુ સુંદર કહ્યું. એટલે ત્યાં છે ને કશાકની કમ્પેરિઝન માટે ભગવાને આ દૃષ્ટાંત આપ્યું. વાયુ જેવી રીતે ગંધને સુગંધને, ગંધ દુર્ગંધ પણ ખરી પણ આપણે સુગંધ લો ને, વાયુ જેવી રીતે સુગંધને આશયાત એટલે આશ્રયાત, વાયુ સુગંધને એના આશ્રયમાંથી લઈ જાય છે, એવું જ છે ને. એટલે આપણે પેલા સરસ મજાના પેલા મોગરા ઉગ્યા હોય, આપણે કંઈ છેક મોગરા પાસે જઈને સુગંધ નથી લેતા. આપણે એ ત્યાં બાજુમાં રોડ પર થઈને જતા હોઈએ તો આપણને વાતાવરણ સુગંધી જણાય છે. એટલે અર્થાત વાયુ જે છે એ પેલા આશય કે આશ્રય જે છે, ફૂલ જે છે એમાંથી એ સુગંધને લઈને આવે છે. બહુ સાયલન્ટલી કામ કરે છે, બહુ સાયલન્ટલી. એ વાયુ આ જે કરે છે સુગંધીદાર, એ જે કણો હોય, રજકણો, એના જે પણ સુગંધના મોલિક્યુલ્સ કે એને લઈને આવે છે. એ શાના માટે ભગવાનનું દ્રષ્ટાંત આપ્યું તો ખબર છે? ભગવાન કહે છે એવી રીતે જીવ પણ જે છે વાસ્તવની અંદર એ જ્યારે આ શરીર છોડે ત્યારે પેલા સંસ્કારો છે એને લઈને જાય છે. જેવી રીતે વાયુ સુગંધને એના આશ્રયમાંથી લઈને જાય છે, એવી રીતે જીવ પણ વાસ્તવમાં આ શરીર છોડે ત્યારે, અત્યારે તો આ શરીરમાં સંસ્કારો જણાય છે આપણને, પરંતુ જીવ જ્યારે વાસ્તવમાં આ શરીર છોડે ત્યારે પેલા સંસ્કારોને આ સુગંધની જેમ લઈને જાય છે, જેવી રીતે વાયુ પેલે સુગંધને લઈને જાય છે. બહુ જોરદાર ઉદાહરણ આપ્યું ભગવાને, કલ્પના બહારનું આપણા માટે. નિલયનમ અનિલયનમ, નિલયનમ ચ નિલયનમ નિલયનમ ચ અનિલયનમ ચ, એવું છે ને. એટલે નિલયનમ અને અનિલયનમ આ રીતે મૂર્ત અને અમૂર્તના તમારે ધર્મો ગણી લેવાના રિસ્પેક્ટિવલી. અને અનિલયનમ એ નિલયનમ કરતાં વિરુદ્ધ. એટલે આપણે એ કશાનો આશ્રય નહીં. નિલયનમ એટલે આશ્રય કહ્યું આપણે, સુગંધનો આશ્રય કહો, સ્વાદનો આશ્રય કહો, કેરી વગેરેને સ્વાદનો આશ્રય, સુગંધનો આશ્રય કહી શકો. કેરીની સુગંધ તમને, જો કેરી પાકી હોય, તમે રૂમમાં ક્યાંક મૂકી હોય તો એની સુગંધ રૂમમાં આવતી હોય, સુગંધનો આશ્રય કહી શકો. આ તો તમને ઉદાહરણ આપું છું. નિલયનમ એટલે વાસ્તવમાં ત્યાંથી શરૂ કરવાનું. સત એટલે જે મૂર્ત છે, એટલે કે જે રૂપ ધરાવે છે, એ વસ્તુનું વર્ણન પણ થઈ શકે. જે રૂપ ધરાવતું હોય એનું વર્ણન થઈ શકે, નિરુક્ત કહેવાય એને. અને એ વસ્તુ નિલયનમ પણ ખરી, એ વસ્તુ આશ્રય પણ બને. શેનો આશ્રય બને? જે પણ સ્વાદ, રંગ, ગંધ વગેરે છે. અનિલયમ એટલે એનાથી વિરુદ્ધ, એ આશ્રય ન બને. તો એનો અર્થ એવું કે આશ્રય ન બનાવે તો એ વસ્તુ નહીં હોય. શું નહીં હોય? સ્વાદ વગરની હશે, રંગ વગરની હશે અને ગંધ વગરની હશે. આકાશ એવું જ છે. આકાશમાં ગંધ નથી, સ્વાદ નથી, સ્પર્શ નથી, રૂપ નથી, બરાબર ને? એટલે આ રીતે આકાશ જે અમૂર્ત છે એ અનિરુક્ત પણ છે. મેં તમને કહ્યું, કારણ કે આકાશ સાક્ષી પ્રત્યક્ષ છે. આકાશનું વર્ણન સીધું થઈ શકતું નથી. પ્રત્યક્ષ પરોક્ષે કહ્યું ભગવાને, ભાષ્યકારે. એટલે સચ્ચત્યચ્ચ પ્રત્યક્ષ પરોક્ષે કહ્યું. એટલે આકાશ પ્રત્યક્ષ, હવે આમ તો સમજી તમે કહો છો સાક્ષી પ્રત્યક્ષ છે, બરાબર છે, પરંતુ ખરેખર એટલે આકાશને ઇન્દ્રિયથી આમ આપણે એનું દર્શન નથી કરી શકતા. એ દૃષ્ટિએ આકાશને તમે કઈ ઇન્દ્રિયથી જોઈ શકો કે કઈ ઇન્દ્રિયથી આ સમજીએ? અમે આકાશને સાંભળ્યું ના, આકાશને સાંભળતા નથી. આપણે શું કરીએ છીએ ખબર છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે છે ને એ 5 ગુણો, અને એના 5 આપણે આશ્રય ગણી લઈએ છીએ. પણ એમાં તમે જોજો કે આકાશ જે છે શબ્દનો આશ્રય છે, શબ્દ ગુણનો, એ તો આપણે છેવટે જોડીએ છીએ. કારણ કે રંગનો, રૂપ રંગનો આશ્રય જે છે વાસ્તવની અંદર અગ્નિ ગણીએ છીએ, અને સ્પર્શનો આશ્રય વાયુને ગણીએ, પછી સ્વાદનો આશ્રય જળને ગણીએ, અને ગંધનો આશ્રય પૃથ્વી. એટલે હવે શું રહી ગયું? તો કે શબ્દ રહી ગયો, અને પેલા મહાભૂતમાં કોણ રહી ગયું? તો કે આકાશ રહી ગયું. જોડી દો. બાકી આકાશને તમે કોઈ 5 ઇન્દ્રિયોમાંથી, જ્ઞાનેન્દ્રિયોમાંથી એક પણ ઇન્દ્રિયથી એને તમે પ્રત્યક્ષ નહીં કરી શકો. એ દ્રષ્ટિએ ભાષ્યકાર પરોક્ષ કહે છે. સમજી ગયા? એટલે તમે સમજીએ આકાશને સાક્ષી પ્રત્યક્ષ કહો છો, સીધું. ભાઈ તો ટાઈમ પણ આ સાક્ષી પ્રત્યક્ષ છે ને. સમયને તમે જુઓ છો કે ઇન્દ્રિયથી જોયો? કયા સમયને ઇન્દ્રિયથી જોયો? ઘડિયાળ જુઓ છો, સમયને ઇન્દ્રિયથી નથી જોતા.
એટલે આ રીતે દેશ અને કાળ વાસ્તવની અંદર સાક્ષી પ્રત્યક્ષ કહીએ છીએ. અહીંયા ભાષ્યકાર એની માટે પરોક્ષ શબ્દ વાપરે છે. પ્રત્યક્ષ દ્વારા ભાષ્યકારનો અર્થ ઇન્દ્રિયથી જેને તમે સીધો કોન્ટેક્ટ કરો એ પ્રત્યક્ષ ગણાય. અક્ષિણી પ્રત્યક્ષ. એટલે એ રીતે તમે જોવા જાઓ તો પછી આ આકાશ જે છે એને આપણે શું કરવું પડે, પરોક્ષ એ દ્રષ્ટિએ કહેવું પડે, એટલે અમૂર્ત. એટલે આકાશ અમૂર્ત છે, એટલે ત્યત એટલે અમૂર્ત એટલે અનિરુક્ત, એનું વર્ણન નથી થઈ શકતું. અને એ વસ્તુ અનિલયનામ પણ ખરી, એ કશાનો આશ્રય નથી. રૂ શબ્દ સ્પર્શ, રૂપ રંગ ગંધ વગેરેનો આશ્રય પણ નથી. એ રીતે ગણવાનું. એટલે આ રીતે થોડુંક જણા ભાષ્યકાર આ રીતે એક જનરલ એનાલિસિસ કરે છે. આ બધા અમૂર્તના એટ્રીબ્યુટ્સ કહી શકો તમે. પછી આગળ કહે છે ત્યત અનિરુક્ત અનિલયાની અમૂર્ત ધર્મત્વે અપી વ્યાકૃત વિષયાણી એવ સર્ગોત્તર કાલ ભાવ શ્રવણાત. ત્યત એટલે જે પરોક્ષ છે, અનિરુક્ત છે, અને જેના વિશે તમે વાત ન કરી શકો, મેં કહ્યું. અને અનિલયનમ એટલે જે કશાનો આશ્રય નથી, અને એટલે કોઈ પણ ગુણનો આશ્રય નથી, રૂપ રંગ ગંધ વગેરે કશાનો ગુણનો આશ્રય પણ નથી. છતાંય એમ કહે છે ભાષ્યકાર અમૂર્ત ધર્મત્વે અપી, અમૂર્તના ધર્મો થયા છતાં વ્યાકૃત વિષયાણી એવા, છતાં એને આ વ્યાકૃત જગતનો જ ભાગ ગણવાનો. જો સ્વામીજી એનું વર્ણન ન થઈ શકતું હોય, અનિરુક્ત હોય, એ અનિલય કશાનો આશ્રય ન હોય, રૂપ રંગ ગંધ કશાનો આશ્રય ન હોય, અને એનું કોઈ રૂપ ન હોય સ્વામીજી, તો પછી એને આપણે અવ્યાકૃત કેમ ન કહીએ? ના, આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ જગતનું જે સર્જન થયું તેનું, અર્થાત જગત અભિવ્યક્ત થયું ત્યાર પછીની વાત કરી રહ્યા છે. એમાં વાસ્તવમાં કેટલીક વસ્તુઓ આવી રીતે અમૂર્ત છે, અનિલયન છે કે અનિરુક્ત છે. એટલે આ વ્યાકૃત જગતનો ભાગ છે બંને, સત અને ત્યત, મૂર્ત અને અમૂર્ત વગેરે. આકાશ વગેરે જગતનો જ ભાગ છે ને. જેમ તમે સપન જગતનું સર્જન કરો તો સપના જગતમાં જે કંઈ તમે રૂપ, બધા નામરૂપનું સર્જન કરો, કોઈ વ્યક્તિને જુઓ, કોઈ મંદિર જુઓ, આ જુઓ, તે જુઓ, દરિયો જુઓ, જે પણ જુઓ તે એ પણ જુઓ ત્યારે આપોઆપ આકાશ જોડે હોય કે ના હોય જ. અને સમયે હોય. તમે આપોઆપ ક્યાં તો દિવસેનું દર્શન કરતા હો કોઈક વસ્તુનું રાત્રિમાં દર્શન કરતા હો, સ્વપ્નની અંદર, સ્વપ્નમાં રાત્રિ અને સ્વપ્નની દિવસ વગેરેમાં. એટલે દેશ અને કાળ તો એનાથી અભિન્ન રહેવાના જ છે. એટલે વાસ્તવની અંદર દેશ અને કાળનું સ્વતંત્ર કોઈ રીતે સ્વામીજી બધું સર્જન થયું, પણ પેલું કાળનું સર્જન ભગવાન ભૂલી ગયા એવું તો હતું છે કે દેશ કે આકાશનું સર્જન નથી, તો આકાશના સર્જન વગેરે બધી વસ્તુઓ ક્યાં મૂકો તમે? એટલે આકાશ તો હોવું જ જોઈએ ને. એટલે આ ગણી લેવાનું. એટલે કહેવાનો આશય એવો છે, અહીંયા આપણે જે આકાશને ભલે અમૂર્ત કહ્યું, અનિલયને કહ્યું, અનિરુક્ત કહ્યું, એટલે તમને થાય કે અવ્યક્ત જગત, માયા, ના, વ્યક્ત જગતનો, વ્યાકૃત જગત જે છે એનો જ ભાગ ગણવાનો. કારણ કે અત્યારે આપણે સર્જન પછીની વાત કરીએ છીએ, સર્જન પહેલાંની સ્થિતિની ચર્ચા નથી કરતા. બ્રહ્માએ જે જગતમાં પ્રવેશ કર્યો, સો કામયત બહુશ્યામ પ્રજાએ વગેરે વગેરે કરીને જે સર્જન કર્યું, એ સર્જનનો ભાગ વાસ્તવની અંદર આ મૂર્ત અને અમૂર્ત કે નિરુક્ત અનિરુક્ત, નિલયન અનિલયન વગેરે ગણી લેવાનું. એટલે ભાષ્યકાર કહે છે વ્યાકૃત વિષયાણી એવ, આ બધા વ્યાકૃત જગતનો જ ભાગ છે. સર્ગોત્તર કાલભાવ શ્રવણાત, સર્ગ એટલે સર્જન, એટલે સર્ગોત્તર કાલભાવ શ્રવણાત એટલે સર્ગસ્ય ઉત્તરકાલે વર્તમાનાનામ ભાવાનામ શ્રવણાત. એટલે આ સર્જન થયો ત્યાર પછીની વાત ચર્ચા ચાલે છે. ઉત્તરકાલે સર્જન થયા પછીના સમયમાં આ બધી ચર્ચા ચાલે છે, સત્યત વગેરે. એટલે એનો ભાગ ગણવાનું, નહીં કે સર્જન પહેલાંની વસ્તુ. સામાન્ય રીતે આપણું મન આવું જ કરે, જેનું વર્ણન નથી થઈ શકતું, જેનું કોઈ રૂપ નથી, અને જે કશાનો આશ્રય પણ નથી, કોઈ ગુણોનો આશ્રય નથી, રૂપ રંગ ગંગ કશાનો, તે તો સ્વામીજી બધું અવ્યક્ત જગત. ના, અવ્યક્ત નહીં, એ વ્યક્ત જગતની જ અહીં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચાલો આગળ. ત્યત ઇતિ પ્રાણાદિ અનિરુક્તમ તદેવ અનિલયનમ ચ અતઃ વિશેષણાની અમૂર્તસ્ય વ્યાકૃત વિષયાણી એવ એતાની. ત્યત ઇતિ પ્રાણાદિ એટલે શું? પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન વગેરે. ત્યત ઇતિ પ્રાણાદિ એ જે છે એ પણ કેવા છે? અનિરુક્તમ. જુઓ, એ પણ અર્થાત એ ત્યત એટલે આપણે જાણી લેવાનું પહેલાં. ત્યત એટલે શું? જેનું કોઈ ઠોસ રૂપ ધરાવતું નથી,
એ બધા પ્રાણ અપાન વ્યાન, બરાબર છે. પ્રાણનું કોઈ રૂપ તમને જણાતું નથી. પ્રાણ ભલે એમનું કાર્ય જણાય છે, એના આધારે આપણે કહીએ છીએ કે આ અપાનનું કાર્ય છે, આ પ્રાણ છે, આ સમાન છે. આપણે જઠરમાં પાચન થતું હોય તો આપણે કહીએ સમાન વાયુ છે. અથવા વ્યાન, આપણા બ્લડનું સર્ક્યુલેશન વગેરે ચાલે છે, થઈ રહ્યું છે, તો એ કોનું કાર્ય છે? તે કે વ્યાન વાયુ. પણ તમે વ્યાન વાયુને કંઈ ઠોસપણે જોઈ શકો છો ખરા? કોઈ ઇન્દ્રિયથી એને જોઈ શકો? નથી જોઈ શકતો. તો પછી એને શેમાં મૂકવાના? ત્યતમાં મૂકવાના. એટલે ત્યત ઇતિ પ્રાણાદિ, પ્રાણ વગેરે જે છે, પ્રાણપાન વગેરે બધા ત્યત છે, એટલે કે આવા ટેન્જિબલ નથી. તદેવ અનિરુક્તમ, અને એમના વિશે તમે બહુ ચર્ચા પણ નહીં કરી શકો. પ્રાણ અને અપાન વચ્ચેનો ભેદ બતાવો તો તમે ખાલી એનું કાર્યની દ્રષ્ટિએ બોલશો, પણ આગળ પ્રાણ એટલે શું અને અપાન એટલે શું અને સમાન એટલે શું એવું તમે નહીં કહી શકો. સમજી ગયા તમે? એ કહેવાનો આશય છે. અહીંયા અનિરુક્તમ કયું, અર્થાત એટલે એમના વિશે બહુ સ્પષ્ટપણે તમે એનો ભેદ, બેની વચ્ચેનો ભેદ, કાર્યભેદ બતાવો, બરાબર છે, પરંતુ ખરેખર એમાં પ્રાણ અને અપાન વચ્ચે કોઈ ગુણધર્મો એવા હોય, જેમ મેં તમને કહ્યું પાણીની ઘનતા અને તેલની ઘનતા, ડેન્સિટી, તો તે કે પછી પ્રાણની ઉત્કલન બિંદુ, તેલનું ઉત્કલન બિંદુ વગેરે, એ રીતે જેમ તમે એનો ભેદ બતાવો, એના ગુણધર્મોમાં બહુ ભેદ બતાવો, એવું પ્રાણ અને અપાનમાં ગુણધર્મો ભેદ બતાવો નહીં બતાવી શકો. કાર્યનો ખાલી કહી શકો, પ્રાણનું આ કાર્ય છે અને અપાનનું આ કાર્ય છે. એમાં કારણ કે 5 પ્રકારના ફિઝિયોલોજિકલ ફંક્શન છે ને, 5 પ્રકારના આપણા શરીરમાં બધા કાર્ય થઈ રહ્યા છે. ચયાપચયની દ્રષ્ટિએ એવું બોલીએ આપણે, એવું બોલતા હતા શબ્દ ચયાપચય, એવું કંઈ બોલતા, ચય અને અપચય વગેરે, એ જે હોય તે, બરાબર. એટલે એના આધારે આપણે ભેદ બોલીએ. એટલે આ પ્રાણનું કાર્ય છે. પણ કોણ જોવા ગયું? ખરેખર તમે જુઓ તો એક જ પ્રાણ, બહાર જે વાયુ છે એ અહીંયાથી પ્રવેશે નાકમાંથી, એટલે એને પ્રાણ કહો. બાકી શું છે બીજું? એ જ છે ને. અને અંદર પ્રવેશે પછી એના આમ 5 ભાગ આપણે પાડીએ. આવો કે જુઓ, આ જે છે બહાર શ્વાસ આવી રહ્યો છે એ પ્રાણ છે, જે અંદર જઈ રહેલો છે એ અપાન છે. પછી આ આપણે સર્ક્યુલેશન થઈ, કારણ કે આ લોહીને આ રીતે દોડાવે છે કોણ? આખા શરીરમાં. એટલે વાસ્તવની અંદર કોઈ શક્તિ રહેલી છે ને પાછળ. એટલે આપણે કહીએ કે આ ચાલો વ્યાન વગેરે. એટલે આ રીતે ખરેખર તમે પ્રાણ અપાન વગેરે પણ જે છે કે આચાર્ય કહી રહ્યા છે પ્રાણાદિ ત્યત ઇતિ પ્રાણાદિ, પ્રાણ વગેરે છે એનું કોઈ રૂપ નથી. અને અનિરુક્તમ, અને બધા અનિરુક્ત છે, એનું કોઈ વર્ણન થઈ શકતું નથી. પછી તદેવ અનિલયનમ છે, અને એ જ વાસ્તવમાં અનિલયનમ, અર્થાત એ અનિલયન પણ છે, અર્થાત એ કશાનો આશ્રય પણ નથી. આ અનિરુક્ત વસ્તુ બહુ મેં તમને કહ્યું ને, જેમ કે આ તો એક ઉદાહરણ આપું છું તમને. કેટલાક લોકો છે ને, તમે જોજો, મ્યુઝિક જે છે, સંગીત, એ સંગીતનો ખૂબ શોખ હોય એ લોકોને. અને સંગીતની ઘણી બધી પેલા જલસા વગેરે થતું હોય ને, બધી એમાં બધી પેલી એમાં જતા હોય, અને એ પણ ખબર પડે કે હમણે આ રાગ માલકોન્સ ગાયો, કે હમણે આ ભૈરવી, કે આ કે તે, એવું કહી શકે ખરા. એટલે આવી રીતે મેલોડીઝ બધી જે હોય એના નામ પણ આપી શકે. અને તમે કહો કે તમે ગઈ બતાવો, તો ગઈએ બતાવે. તો પછી હવે આપણે એમને કહીએ કે ચાલો હવે તમે ખરેખર જે છે આ ભૈરવી અને માલકોન્સ વગેરેના લક્ષણો બતાવો, એના આરોહરો કેવા હોય, એનું ફલાણું, એના બધા ઘણું હોય છે વસ્તુ, મને બહુ પૂછશો નહીં. પણ એ બધા એમાં એક રાગનું લક્ષણ, એક મેલોડીનું લક્ષણ અને બીજા રાગનું લક્ષણ એટલે એના આરોહરો, આ તે બધું કેટલું ભિન્ન હોય, સ્વરો ભિન્ન હોય, એ તમે બતાવો તો એ નહીં બતાવી શકે, અને અનિરુક્ત કહેવાય. એટલે આમ સંગીતનો શોખ આમ કહી પણ શકે કે આ ફલાણું ગીત, ફિલ્મી ગીત છે ને, આ વ્યક્તિએ આમ કે પેલા આ રાગમાં ગાયું છે, બધું કહી શકો. અને તમે જાઓ, તમને માણો ખરા, પણ પછી આગળ સહેજ ઊંડા ઉતરો અને તમે કહો કે સારું, તમે બધા રાગ ગઈ પણ બતાવો છો, તો ઓળખી બતાવો છો, તો આ રાગ અને આ રાગ વચ્ચેનો ભેદ બતાવો, માલકોન્સ અને ભૈરવી, એ જવા દો એમ કે. એટલે આનું અનિરુક્ત. એટલે કેટલેક સુધી નિરુક્ત બને છે, કેટલેક સુધી અનિરુક્ત. આ તો મને એકદમ યાદ આવ્યું ઉદાહરણ, એટલે તમને કહું છું. એટલે એને એ લોકો રાગનું લક્ષણ કહેતા હોય છે, કે એની અંદર જન્ય સ્વરો હોય છે, અને કે સ્વરો હોય ને બધું બહુ હોય છે, અને આરોહરો હોય ને, એટલે બધા એના ન્યુઆન્સીસ.
એને ખબર ન પડે. એટલે અનિરુક્તમ આ બહુ એમેઝિંગ વસ્તુ છે. જગતને આવી અનિરુક્ત વસ્તુઓ પણ છે. અને ભાષ્યકાર કહે છે તતઃ વિશેષણાની અમૂર્તસ્ય વ્યાકૃત વિષયાણી એતાની. એની જે પણ હોય અર્થાત અનિરુક્ત અને અનિલ એટલે આ એક આપણે મૂકી દેવાનું. સત એ વસ્તુ શું હોય? નિરુક્ત હોય. એ વસ્તુ શું હોય? નિલયન હોય વગેરે વગેરે. એવી રીતે ત્યત જે છે અનિરુક્ત અને અનિલયન જે પણ હોય વ્યાકૃત વિષયાણી એતાની. એ ગમે તે આ ભલે આ રીતે એના ભાગ પાડે પણ આ બધું એ આ વ્યાકૃત જગત છે, વ્યક્ત જગત છે, એનો જ ભાગ છે. વ્યક્ત જગતમાં જ આ રીતે કેટલીક વસ્તુઓ મૂર્ત અમૂર્ત નિલય અનિલયન કે નિરુક્ત અનિરુક્ત છે એમ. હવે આગળ કહે છે જગતનો બીજો મોટામાં મોટો ભેદ છે હવે એ બતાવે છે. કેટલીક વસ્તુઓ શું છે? જડ. કેટલીક વસ્તુઓ શું જણાય છે? ચેતન. તો એ હવે કહે છે વિજ્ઞાનમ છે અવિજ્ઞાનમ છે. વિજ્ઞાનમ ચેતનમ ભાષ્યકાર કહે છે જુઓ અવિજ્ઞાનમ તદ્રહિતમ અચેતનમ પાષાણાદિ સત્યંચ વ્યવહાર વિષયમ અધિકારાત ન પરમાર્થ સત્યમ એકમેવ હિ પરમાર્થ સત્યમ બ્રહ્મ ઇહ પુનઃ વ્યવહાર વિષયમ આપેક્ષિકમ સત્યમ મૃગતૃષ્ણિકાદિ અનૃત અપેક્ષયા ઉદકાદિ સત્યમ ઉચ્યતે અનૃતમ ચ તદ વિપરીતમ. સરસ કહે છે વિજ્ઞાનમ ચેતનમ. વિજ્ઞાન એટલે કે અર્થ શું ગણવાનું? ચેતન. કેટલીક વસ્તુઓ ચેતના ધરાવે છે. જેમ કે અત્યારે મારું શરીર છે ચેતન છે, બરાબર? ચેતના. સ્પર્શું છું આમ તો ખબર પડે છે. તમે મને અડો તો પણ મને ખબર પડે છે, હું અડું તો પણ ખબર પડે છે. અર્થાત આના દ્વારા વસ્તુઓને આપણે અનુભવી શકીએ છીએ. ઠંડી ગરમી આ તે બધું મતલબ આ ચેતન છે. જે અનુભવ જેના દ્વારા અનુભવ શક્ય બને એ વસ્તુ ચેતન. એટલે હમણાં પેન તમે જો છે પેનને કશાનો અનુભવ નથી થતો. હું હમણાં અહીંયા દાખલા તરીકે અહીંયા એર કન્ડિશનર ચાલતું હોય તો હું કહું થોડું એનું તાપમાન થોડું સહેજ વધારો ને કારણ કે બહુ ઠંડી લાગે છે. આવું આપણે કહીએ. પેન પડી હોય અહીંયા બિચારી એ કશું ના બોલી શકે કે મને ઠંડી લાગે છે, ગરમી લાગે છે. એટલે પેન જડ વસ્તુ કહેવાય, ચેતના ધરાવતી નથી. આ શરીર ચેતના ધરાવે છે. એટલે આ રીતે આ જગતની અંદર આવી કેટલીક વસ્તુઓ અચેતન છે, કેટલીક વસ્તુઓ ચેતન છે એમ. વિજ્ઞાનમ ચેતનમ અવિજ્ઞાનમ અચેતન પાષાણાદિ. ભાષ્યકાર ઉદાહરણ આપે છે પાષાણ, પથ્થર વગેરે. તદ્રહિતમ વિજ્ઞાન રહિતમ એટલે વિજ્ઞાનમ અવિજ્ઞાનમ એટલે વિજ્ઞાન રહિતમ. તદ્રહિતમ મીન્સ વિજ્ઞાન રહિતમ એટલે ડિવોઇડ ઓફ સેન્શન્સી આપણે જેને કહીએ ને, ચેતના વગરનું. સત્યંચા નૃતંચ અભવત. અવિજ્ઞાનમમાં ભાષ્યકારને કંઈ કહેવાનું હતું નહીં, પતી ગયું. ચેતન અને જડ એમાં શું વર્ણનની જરૂર નથી. પછી આગળ શું છે ત્યાં ઉપનિષદમાં અનુવાકમાં સત્યંચ અનૃતંચ એ જ સત્ય અને અનૃતના રૂપમાં બની ગયો. એટલે અહીંયા સત્ય આવ્યું એટલે પછી આપણે બધું એની વાત કરવી પડે કે સત્ય એટલે આપણે તો તરત પહોંચી જઈએ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અરે ભાઈ આ તો જગતમાં કેટલીક વસ્તુઓ સત્ય અને અનૃત છે એની વાત કરે છે. એટલે એ સત્ય તો જે આ સત્ય અને અનૃતના રૂપમાં વ્યક્ત બનેલો છે એ સત્ય બ્રહ્મ છે, એ જુદું. એટલે આ તો વ્યવહારિક સત્યની વાત ચાલી રહી છે. સત્ય એટલે અહીંયા વ્યવહારનો વિષય છે, વ્યવહારિક છે અર્થાત વ્યવહારમાં ઉપલબ્ધ છે એ રીતે. કેમ? આચાર્ય કહે છે અધિકારાત. આચાર્ય પોતે જ સ્પેસિફાય કરે છે કે સત્યમ શબ્દનો અર્થ તમે અહીંયા સત્યમ બ્રહ્મ એ રીતે ના કરતા ભાઈ કે સત્ય શબ્દનો અર્થ એટલે સત્યવાણી એ નહીં. અહીંયા સત્યનો અર્થ છે આ વ્યવહારિક જગતમાં કેટલીક વસ્તુઓ સત્ય છે, કેટલીક વસ્તુઓ અનૃત છે. એટલે એ સમજાવશે. અર્થાત કેટલીક વસ્તુઓ વ્યવહારમાં આ રીતે તમે જેને સત્ય કહો છો એવી છે, કેટલીક વસ્તુઓ અનૃત છે. એટલે અહીંયા પારમાર્થિક સત્ય શબ્દનો અર્થ પારમાર્થિક સત્ય બ્રહ્મ વગેરે નહીં લેવાનો. અને આ રીતને આ વસ્તુઓની અંદર આ પ્રકારનો ભેદ પાડવો બહુ બહુ જરૂરી છે. આ રિયલ શબ્દ સત્યમ શબ્દ જે આપણે વાપરીએ છીએ ને વ્યવહારની અંદર, તમે જોજો શેના માટે વાપરો છો, તમને પોતે જ કહી શકશો. તમે સત્યમ ને અનૃતમ, બરાબર, રિયલ અને અનરિયલ કે ફોલ્સ, એ શબ્દો જે તમે વાપરો છો એ તમારા જ્ઞાનને આધારે તમે આપો છો.
એવી કેટેગરી ઊભી કરો છો. તમે આ જગતનું જે જ્ઞાન થઈ રહ્યું છે એના આધારે તમે આને ઓન્ટોલોજીકલ વર્ડ્સ કહેવામાં આવે છે. ઓન્ટોલોજી એટલે વસ્તુની રિયાલિટીની દૃષ્ટિએ એના આવા ભાગ પાડવા કે આને સત્ય કહેવાય, અને અનૃત કહેવાય, અને વગેરે વગેરે, અને મિથ્યા કહેવાય વગેરે. જો મિથ્યા શબ્દ કોઈ પદાર્થનો અર્થ નથી, તમે સમજો છો આ વસ્તુ. મિથ્યા શબ્દ એ કોઈ પદાર્થને મિથ્યા નથી કહેતા આપણે, સમજ્યા? એ પદાર્થની સત્યતા, એ પદાર્થની જે સત્યતા જે છે, આ પદાર્થની સત્યતા, રિયાલિટી શું, તો આપણે કહીએ આ મિથ્યા છે. કેમ? કારણ કે એની સત્તા, એનું અસ્તિત્વ બીજા કશાક પર આધારિત છે. એને આધારે આપણે કહીએ શેના પર આધારિત છે? હવે એનું મટીરિયલ, આ જેમાંથી બન્યું છે એ મટીરિયલ વગર આ વસ્તુ પેન કેવી રીતે હોય? એટલે ખરેખર તો એનું કારણની દૃષ્ટિએ આ વસ્તુ મિથ્યા થઈ ગઈ ને, કાર્ય કહેવાય ને. એટલે મિથ્યા શબ્દ જે છે એ મિથ્યા શબ્દ કોઈ વસ્તુનો નિર્દેશ નથી કરતા, સમજો. મિથ્યા શબ્દ જે તે વસ્તુની રિયાલિટી શું છે એ નક્કી કરે. એટલે એ બધો આચાર્ય એ કહે છે કે સત્ય શબ્દ અહીંયા કે અનૃત શબ્દ, આ જગતમાં કેટલીક વસ્તુ તમે સત્ય કહો છો, કેટલીકને અનૃત કહો છો, તો એ તમે એ સત્ય શબ્દ દ્વારા કોઈ એક પદાર્થ નહીં, કે અનૃત દ્વારા આ પદાર્થ એમ નહીં, એ જે તે પદાર્થની રિયાલિટી તમે નક્કી કરતા હો છો, એની સત્યતા કેટલી છે એમ. એટલે આ વસ્તુ તમે સમજી શકો છો. જેમ કે આ પર્વત જે છે એ સત્ય, બરાબર? પર્વત તમે જોઈ શકો છો, સત્ય. આ કીડો સત્ય, પુષ્પ સત્ય, હાથી સત્ય, સ્વામી સત્ય, એમ. કારણ કે તમે એને આ રીતે અનુભવી શકો છો. એટલે આ રીતે જેને તમે આ રીતે અનુભવો છો સીધે સીધું, એને તમે સત્ય કહેતા હો છો, તમારા અનુભવનો વિષય બને છે. જ્યારે કેટલીક વસ્તુઓ છે તમારા અનુભવનો વિષય નથી બનતી, પ્રોજેક્ટેડ હોય, આપણા કલ્પિત હોય. એટલે એ વસ્તુઓ કેવી કહેવાય? મિથ્યા કહેવાય. દાખલા તરીકે હવેના જગતમાં તો આ બહુ જોવા મળે છે. તમે સાચા ગુલાબ પણ તમે જોયા હશે. જો આ સાચા બોલી જ ગયો, સાચા ગુલાબ જે પેલા આપણે ઝાડ પર થાય, એવા ને એવા જ રંગના, એવા જ, એવો જ આકાર, એવો રંગ, એ ડાળી પણ એવી લીલી ને એવો પણ પ્લાસ્ટિકનો મળે. અને એ તમે તમારે અહીંયા મૂક્યું હોય તમારા ટેબલ પર. હવે સ્વામી જે આવે, સ્વામીને થાય કે હમણાં કેવો પુષ્પગુચ્છ, કેવો સરસ બહારથી લાવીને મૂક્યો છે, પેલો ફ્લાવર બુકે લાવીને મૂક્યો છે, આપણે એમ કહીએ. પણ જેવા તમે અડો ને, આ તો ખોટા છે સ્વામી, જુઓ. હવે પેલા સાચા ગુલાબ છે, આ ખોટા ગુલાબ છે. સમજી ગયા તમે? હા, અનરિયલ, ફોલ્સ, પ્રોજેક્ટેડ, જે કહો તે. એટલે સાચા અને ખોટા ગુલાબ માટે જ તમે વાપરો છો શબ્દ. આ સાચું ગુલાબ, આ ખોટું ગુલાબ. તમારા જ્ઞાન, તમારા અનુભવને આધારે તમે જગતને આ રીતે બે વિભાગમાં વહેંચો છો, સત્ય અને અનૃત વગેરે. જ્યારે પેલું સત્ય આપણે જે કહીએ છીએ તો આ સત્ય અને અનૃતનું પણ અધિષ્ઠાન છે. એ અધિષ્ઠાન સત્ય જે છે, બ્રહ્મ જે છે, એ જ વાસ્તવમાં સત્ય અને અનૃતના રૂપમાં જણાઈ રહેલું છે. કેટલુંક પ્રાતિભાષિક પણ છે, કેટલુંક આ રીતે વ્યવહારિક છે, એ બધું ગણી શકો. હવે આપણે આ વ્યવહારિક જગત ગણ્યું, આવું નવું જગત આપણે સ્વપ્નમાં પણ સર્જીએ છીએ. તો હવે એ જગતને આપણે શું કહીએ? સમજીએ તો ખોટું જગત છે, ખોટો દરિયો ને ખોટો આવું ને ખોટું ફલાણું ને વગેરે વગેરે. જ્યારે આ જગતને આપણે શું કહીએ? સાચું કહીએ. એટલે આને આ જગતને આપણે સાચું કહીએ, આપણે અનુભવીએ છીએ. પેલું ભલે આપણે અનુભવ્યું, પણ એટલે આપણે એકલાએ અનુભવ્યું. આ જગત છે એનો તો તમે ને હું બધા એક સાથે અનુભવ કરી શકીએ છીએ, માટે એને આપણે સત્ય કહીએ. અને પેલું જગત જેનો તમે એકલાએ અનુભવ કર્યો સ્વપ્નમાં, તો એ જગત હવે આપણે શું કહીએ? ખોટું કહીએ, એને અનૃત કહીએ અને સત્ય કહીએ. આ બધું છે તો પણ આ એક જ જગતનો ભાગ ને. અત્યારે આ જગતની અંદર જ તમે આવી રીતે શરીર, મન, બુદ્ધિ દ્વારા આવી રીતે સર્જન કરો છો ને. એટલે કેટલીક વસ્તુઓ સત્ય છે, કેટલીક વસ્તુઓ અનૃત છે. મેં તમને પેલું ગુલાબનું ઉદાહરણ આપ્યું. ખોટું ગુલાબનો પુષ્પ બંચ લાવીને તમે મૂક્યો હોય ટેબલ પર, તો આપણે કહીએ આ તો ખોટા ગુલાબ છે. એટલે આ જગત છે તો જગતનો જ ભાગ. અને સાચા ગુલાબ વગેરે જે ગાર્ડનમાં હોય વગેરે. એ ઇન શોર્ટ સત્ય અનૃત એ દૃષ્ટિએ પણ આ જગતને તમે વેચી શકો. આ બધું એ જ બની ગયેલું છે. કોણ? પરમાત્મા બની ગયેલું છે. વ્યવહારિક હોય કે
પ્રાતિભાષિક હોય જે પણ હોય એ વાસ્તવમાં એનું અધિષ્ઠાન આ પરમાર્થ સત્ય બ્રહ્મ છે. એકમ એવી પરમાર્થ સત્યમ એટલે એ વાસ્તવની અંદર એક જ પરમાર્થ સત્ય છે, બ્રહ્મ છે, જે અદ્વિતીય છે. અને ઇહ પુનઃ જ્યારે બીજી મતલબ ઓન ધ અધર હેન્ડ વ્યવહાર વિષયમ આપેક્ષિકમ સત્યમ ઉચ્યતે, વ્યવહારિક વસ્તુઓ જે વ્યવહાર યોગ્ય જે છે અનુભવનો વિષય બને છે એને વ્યવહારિક સત્ય વગેરે કહેવું જોઈએ. બસ એમ કરીને આચાર્ય પેલા, કારણ કે સત્ય શબ્દ આવે ને એટલે આપણે તો મનમાં અત્યારે આ બધું ચાલી રહ્યું છે એટલે એમાં સત્ય બ્રહ્મ જ આપણા મનમાં આવે એકદમ, એટલે કે ના એ સત્ય બ્રહ્મ આ વ્યવહારિક સત્ય અને અનૃતના રૂપમાં વ્યક્ત બનેલો છે એમ કરીને આચાર્ય સમજાવી રહ્યા છે. એટલે મૃગતૃષ્ણિકાદિ અનૃત અપેક્ષયા એટલે જેમ કે તમે પેલું મિરાજ વોટર આપણે બધા જુએ છે, ભર બપોરે આપણે નીકળ્યા હોઈએ હાઈવે પર, એક્સપ્રેસ વે પર તમે નીકળ્યા હો ગાડીની અંદર કારમાં, તો તમે જુઓ કે જાણે કે રોડ પર પાણી પડ્યું હોય ને, આગળ વરસાદ પડ્યો હોય, પાણી પડ્યું હોય, પાણીનું ખાબુચિયા નાનું ભરાયું હોય એવું લાગે. કે પછી પેલા ડેઝર્ટની અંદર તમને દર્શન થતા એવા કે ત્યાં કંઈક સરોવર જણાઈ રહ્યું છે. હવે આ એ જળ છે કેવું છે તો કે અનૃત કહેવાય. અને જ્યારે આપણે સાચું વ્યવહારિક જે આપણા વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ જળ, એ સાચું જળ, સત્ય જળ કહેવાય. એમ એ રીતે મૃગતૃષ્ણિકાદિ અપેક્ષયા આ રીતે ઉદાહરણ આપે છે કે વાસ્તવમાં મૃગતૃષ્ણિકાદિ અનૃત અપેક્ષયા એટલે આ રીતે પેલું જળ છે સત્ય વગેરે કહેવાય. એટલે મૃગતૃષ્ણિકા આમ તો એક ઉદાહરણ છે અહીંયા. પેલું મૃગતૃષ્ણિકા કેમ એને કહે છે જળને? કારણ કે એ પેલું મૃગ જે છે, બરાબર છે, મૃગ એનો અર્થ આપણને એમ કે મૃગ એટલે ડિયર, પણ મૃગનો અર્થ પ્રાણી. કોઈ પણ પ્રાણીને તરસ લાગી હોય ને આ રીતે ચારે બાજુ ક્યાંય પાણી ના હોય જણાતું હોય, પણ તો આ રીતે સમજો કે રણની અંદર જ તો વાસ્તવમાં એને દૂર આ રીતે જળનું સરોવર દેખાઈ રહ્યું હોય તો એ જળ કેવું છે? વાસ્તવમાં અનૃત છે વગેરે. ચાલો એની ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિઓમ સ્વામીજી. હરિ ઓમ. હરિ ઓમ. નમસ્કાર સ્વામીજી. નમસ્કાર. નમસ્કાર. હરિ ઓમ. હરિ ઓમ. આ પ્રેગાનભાઈ તમારો બંધ છે પેલી મને લાગે છે પેલું માઇક્રોફોન કે ઓકે. હરિ ઓમ સ્પીકર. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. વન્ડરફુલ. હરિ ઓમ. ત્યાં ભેગા થયા છે બધા પેલા એમના ઘરે. એક તુલસીદાસજી છે ને એમના ઘરે બધા ભેગા થયા છે. એ બધા જે પેલું નાસ્તા પાણીને